ચાલો મિત્રો, આપણે આવી ગયા આજે આપણા ગામનું તળાવ જોવા માટે. જુઓ તળાવની કન્ડિશન. આજે મેઘરાજા બરોબરના જામી પીડ્યા હતા. જુઓ ઓવરફ્લો કરી નાખ્યું એ તળાવને. જો જ્યાં નજર કરો ત્યાં નકરું પાણી ને પાણી. આજે તારીખ 1/8/2026 દાદુરિયા ગામ. જો વરસાદે ભૂકા કાલ રાતનો એક જ ધારો ચાલુ. જો અમે માછલા કેવા જો ઉપર ચડે પડે. જો આમ મેં જો મચ્છી અને ઉપલા માછલા ચડે ને પડે જોવાય ને. જો અહીંયા જો માછલા ચડે ને પડે જો ખુદા ખુદ કરે છે. તો મિત્રો, વરસાદે આપણે ફૂલ મહેરબાન થઈ ગયું છે. પાણી થઈ ગયું છે. તળાવમાં પાણી ચાલુ રહે છે. પણ કહે છે કે આખું આ તળાવ છે ગામ આખું 2 વર્ષ ગમે એમ પીવે ને તો એ પાણી ખૂટે નહીં, એટલું પાણી હંગરો છે આમાં. અને એકદમ પાકું તળાવ છે. જરાય પાણી બહાર જતું નથી, આમાંથી જમતું નથી તળાવ. અને એકદમ આ અત્યારે કમસે કમ 40 થી 45 ફૂટ પાણી છે અંદર આમાં અત્યારે અમુક જગ્યા ઉપર. કારણ કે વચ્ચેનો ભાગ છે, વચ્ચેના ભાગમાં તો 40 થી 45 ફૂટ પાણી છે. આ બાજુનો ભાગ રહ્યો, આ બાજુ ભાગ બધો આ હોરો બધો અહીંયા અંદર ખાડો છે, અહીંયા માટી કાઢી લીધેલી છે. અહીંયા 40 થી 45 ફૂટ પાણી છે અંદર આરામથી. આમાં તો પાકું એમ. આ તો અંદર બધે પાણીને મોટું છે ને કે આ 2 વર્ષ ગમે તેમ પીવે, 2-2.5 વર્ષ સુધી પાણી ખૂટે નહીં. આ છે આપણે દાધુડિયાનું તળાવ. મેઘરાજા મહેરબાન થઈ ગયા છે, ભગવાન ઇન્દ્ર દેવતા, અને તળાવને કરી નાખ્યું છે ઓવરફ્લો. જો આજે તારીખ 1 છે અને સાંજના 7 વાગવા આવ્યા છે. જોકે તળાવ તો કાલ રાત સુધી ઓવરફ્લો થઈ ગયું હતું. કાલ રાતનો અનરાધાર ચાલુ હતો વરસાદ. જો પાણીનું પ્રમાણ અત્યારે ઘટી ગયું છે ને કે અહીં સુધી હતું. તો આ છે આપણે દાધુડિયાનું તળાવ. જો થયો ચલો, તળાવ ભરાણું છે તો એટલો ખેડૂતને તો લાભ થશે. તો અહીંયા તૂટી ગયું છે. ગમે ત્યારે આ ધોઈને તળાવ ખાલી થઈ જાય એવું દેખાય છે. હવે આને છે ને નવું રહ્યું ને હોય તો આગળ નવું તો બનાવવું પડશે આ પુલિયું. અત્યારે અહીંયા દવાઈ નહીં બાજુ, આ તો બધું ધોઈને ખાડો થઈ ગયો અહીંયા. આ છે આપણે દાધુડિયાનું તળાવ. ચાલો હવે આગળ જોઈએ. ભગવાન મહેરબાન થઈ ગયા છે, તળાવ થઈ ગયું છે આપણું ઓવરફ્લો. આ બીજી વાર એક વાર પહેલાં 4-5-7 દિવસ પહેલાં વરસાદ હતો ત્યારે ઓવરફ્લો થઈ ગયું હતું, અને અત્યારે ઓવરફ્લો થઈ ગયું છે. હવે મેઘરાજા મહેરબાની કરે તો સારું ને. હવે જેટલું વરસાદ થશે એટલી નુકસાની. કારણ કે હવે શું છે, વધારે પાણી પડી ગયું છે વરસાદનું. જો આ બધે સુધી હતું પાણી, અહીંયા બધે આવતું હતું. આ બધું અત્યારે પાણી ઉતરી ગયું છે ને કે અહીંયા હલાયું પણ નહોતું. તો ભગવાને ખેડૂત ઉપર મહેરબાની કરી દીધી છે. હવે કદાચ 15-20 દિવસ વરસાદ ન થાય ને તો હવે વાંધો ન આવે. જો જ્યાં નજર નાખો ત્યાં પાણી ને પાણી. આ જો સ્કૂલ છે, સ્કૂલની અંદર પાણી જતા રહ્યા છે. જો આ કન્ડિશન છે અત્યારે દાધુડિયા આજુબાજુ તળાવની ને રસ્તાની. તો હવે ભાઈઓ, ભગવાન મહેરબાની કરે તો સારું. હવે અહીંથી બંધ થાય તો સારું ને. હવે બધી નુકસાન રહેશે ખેતરમાં. કારણ કે અનરાધાર લગભગ મારા મુજબ 7 થી 8 ઇંચ વરસાદ સાંજથી અત્યાર સુધીમાં પડી ગયો એવું દેખાય છે એમ. અને અમારે આ તળાવનું નક્કી છે કે 10 ઇંચ વરસાદ થાય તો જ તળાવ સલખાય. એટલે પહેલાં 10 ઇંચ તો ઓલરેડી પડી જ ગયેલો છે વરસાદ. હવે આજે પાછો પડ્યો છે ને. હજી જો વાદળ તો ફૂલ છે જ તે. જોઈએ હવે જેવી ભગવાનની ઈચ્છા. હા, તો આપણે તળાવ દાધુડિયાનું તારીખ 1/8/2026 ગામ દાધુડિયા, તાલુકો મૂળી, જિલ્લા સુરેન્દ્રનગર.